દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પીપળાપાણી ગામેથી લીમખેડા સુધી નવીન બસ શરૂ કરાતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા લીલી ઝંડી આપી બસને પ્રસ્થાન કરાવ્યું હતું। આ બસ શરૂ થતાં પીપળાપાણી સહિતના આજુબાજુના શિવાળાના 7 થી 8 ગામોના લોકોને લાભ થશે। ત્યારે બસ શરૂ કરવામાં આવતા પેસેન્જરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। રિપોર્ટર હસમુખ પ્રજાપતિ, લીમખેડા। ભાઈ ગોવિંદભાઈ કટારા છે, ગામ જજીતગઢ છે અને આજ રોજ અમે આ પીપળાપાળી ગામમાં ઉપસ્થિત છે અને અહીંથી એક આ નવીન બસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। એટલે કે આજુબાજુના અમારા અંતર વિસ્તારમાં 4-5 ગામોમાં લાભ થઈ રહ્યો છે, જેમ કે છોકરાઓ સ્કૂલે જાય છે, કોલેજે જાય છે અને તાલુકા લેવલનું કંઈ પણ કામ હોય તો આસાનીથી થઈ રહે એવું છે। એટલે આજ રોજ અહીં આપણા સાંસદ માનીને જસવંતભાઈ ભાભોર સાહેબના વરદ હસ્તે આ બસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે પીપળાપાણીથી વાયા જજીતગઢ પુલ પરી થઈને લીમખેડા સુધી જશે। આ બસની સુવિધાથી કેટલા ગામોને લાભ મળશે? 4-5 ગામોને લાભ મળશે। આજુબાજુના જજીતગઢ છે, પીપળાપાણી છે, નાની મોટી વાસવાણી છે, સુધારવાસા છે। ખાલી વિદ્યાર્થીઓને બસ લાભ મળશે કે બીજા કોઈ પણ? ના, બીજાને પણ મળશે। જે તાલુકા લેવલનું કોઈ કામ હોય, આ અંદરના વિસ્તારમાં ગાડીઓ જો કે ટાઈમે ચાલતી નથી તો બસને લીધે થોડી સરળતા પડશે એમને જવા। કોઈ બસ ચાલુ જ નહીં? ના, પહેલાં કોઈ બસ ચાલુ નથી। આઝાદીના વર્ષો પછી પ્રથમ વખત છે? હા, પ્રથમ વખત ચાલુ। થેન્ક યુ। શું નામ?